વાત કરીએ, વલસાડમાં જિલ્લાભરમાં સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા છે। ધરમપુર એસટી ડેપોની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ તરફ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે જે રસ્તાઓ છે રસ્તાઓ નદીમાં પરિવર્તિત થયા છે। હાલ અમે ઉપર છે ધરમપુર સ્ટેટ હાઈવે ઉપર। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ધરમપુર સ્ટેટ હાઈવે છે, ધરમપુર સ્ટેટ હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સાથે સાથે જો વાત કરીએ તો સ્ટેટ હાઈવે ઉપર જે રીતે પાણી ભરાઈ ગયા છે તેને લઈને અનેક વાહનો બંધ થઈ રહ્યા છે। તો જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે તેને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। ખાસ કરીને જે વલસાડ શહેર અને જે ધરમપુર તાલુકાને જોડતો આ સ્ટેટ હાઈવે છે અને આ સ્ટેટ હાઈવે ઉપર દર વર્ષે પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે હાઈવે ઓથોરિટી અને વલસાડ નગરપાલિકાની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે, તેઓના વાહન બંધ થઈ રહ્યા છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો અહીં ઘણો મોટો ટ્રાફિક જામ સર્જાયો છે। ઘૂંટણસમાં પાણી છે તે સ્ટેટ હાઈવે ઉપર ભરાયા છે, તેને લઈને જે લોકો છે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અને જે રીતે વહેલી સવારથી જ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે રસ્તાઓ છે તે નદીમાં પરિવર્તિત થતા જોવા મળ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।